વડોદરા જિલ્લાના ડભોઈની અક્ષર કાઉન્ટી સોસાયટીમાં હથિયારધારી તસ્કરોનો આતંક, સીસીટીવીમાં દ્રશ્યો કેદ થતા ચકચાર। વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। ડભોઈમાં આવેલી એવલોન સ્કૂલ નજીક સ્થિત અક્ષર કાઉન્ટી સોસાયટીમાં મોડી રાત્રે હથિયારધારી તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સોસાયટીમાં સ્થાપિત સીસીટીવી કેમેરામાં 4 જેટલા શખ્સો હાથમાં ખુલ્લા હથિયારો સાથે બેખૌફ ફરતા કેદ થયા હતા, જે દ્રશ્યો જોઈને નાગરિકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આ ઘટનાની વિગત અનુસાર તસ્કર ટોળકીએ પ્રથમ એક બંધ મકાનને નિશાન બનાવી તેનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ તેઓએ બીજા મકાનનું તાળું તોડવાની કોશિશ કરી હતી, પરંતુ તે દરમિયાન મકાન માલિક જાગી જતા હોબાળો થયો હતો અને સતર્કતાને કારણે ટોળકી ત્યાંથી પલાયન થઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ શખ્સો પોલીસ કે કાયદાના ડર વિના હાથમાં ઘાતક હથિયારો લહેરાવતા સોસાયટીમાં પ્રવેશ્યા હતા, જે તેમની ગુનાહિત હિંમત દર્શાવે છે। ડભોઈ પંથકમાં છેલ્લા 15 દિવસમાં ચોરીના પ્રયાસની આ ચોથી ઘટના બનતા પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે। સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે રાત્રિ દરમિયાન પોલીસની ચોકીદારી અને પેટ્રોલિંગ વ્યવસ્થા અપૂરતી હોવાને કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી રહ્યું છે। વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે પોલીસ તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે રાત્રિ સુરક્ષા સઘન બનાવી આ લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવાની માંગ ઉઠી છે।